નમસ્કાર મિત્રો, જો તમે બિઝનેસ કરવા ઈચ્છો છો અને જો તમને ધંધામાં સફળતા મળે છે તો તમને હંમેશા તેનો લાભ મળે છે. તમે ધંધામાં સારો નફો કમાઈ શકો છો. તમારી જાતને સફળ બનાવવાની સાથે તમે બીજાને પણ રોજગારી આપી શકો છો. કોઈ પણ વ્યવસાય શરૂ કરતા પહેલાં તમારે તેનાથી સંબંધિત તમામ માહિતી મેળવવી જોઈએ, જેથી કરીને તમે તમારા વ્યવસાયને આગળ લઈ શકો છો. તેથી આજે અમે તમારા માટે આવા વ્યવસાયિક વિચાર લાવ્યા છીએ જે તમે બહુ ઓછા રોકાણમાં ઘરે બેસીને કરી શકો છો. આ વિડીયોમાં અમે તમને આ બિઝનેસ સાથે જોડાયેલી તમામ બાબતો જણાવીશું. તેથી આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને આગળ વધારતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તેમાં કપાસની વાટ બનાવવાનો બિઝનેસ. આજે આ વિડીયોમાં અમે તમને કપાસની વાટ બનાવવાના વ્યવસાય વિશે જણાવીશું. અમે તમને એ પણ જણાવીશું કે તેમાં કયા પ્રકારના મશીનની જરૂર પડશે અને કેટલું રોકાણ કરવું પડશે. અને પછી તમને જણાવવામાં આવશે કે તમને કેટલો નફો થશે. જો કે મહિલાઓ અને પુરુષો ઘરે બેઠા આ કામ દર મહિને 25,000 રૂપિયા કમાઈ શકે છે અને યુવાઓ, સ્ત્રીઓ, નિવૃત્ત દરેક વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે. અને આ વ્યવસાયમાં માત્ર 2,000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. જેમ કે તમે બધા જાણો છો કે આપણા દેશ ભારતમાં તમામ હિન્દુ લોકો દરરોજ પૂજા કરે છે. તેના માટે આપણે દીવો પ્રગટાવવા માટે દરરોજ કપાસની જરૂર પડે છે. ઘણા લોકોને કપાસની વાટ બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમાં સમય પણ લાગે છે. તેથી તમે આ પ્રકારનો વ્યવસાય ઘરે બેઠા કરી શકો છો. મિત્રો, જો તમે આ પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અને તે પણ ખૂબ જ ઓછા ખર્ચે, તો તમારે તે કંપનીનો સંપર્ક કરવો પડશે જે કપાસની વાટ બનાવવાના મશીનો બનાવે છે. કંપની તમને ટ્રેનિંગની સાથે મશીન પણ આપશે અને તમને કાચો માલ સામાન પણ આપશે અને કંપની તમારી પાસેથી સામાન પણ ખરીદશે. આ પ્રકારની કંપનીમાંથી તમે સસ્તા ભાવે સામાન ખરીદી શકો છો અને મોંઘા ભાવે વેચી શકો છો અને તમે જાતે જઈને બજારમાં સપ્લાય પણ કરી શકો છો. જો તમારી પાસે આ બિઝનેસ શરૂ કરવા માટે ઓછું બજેટ છે તો તમે 15,000 થી 20,000 રૂપિયાના બજેટ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમે આ બિઝનેસને મોટા પાયે કરવા માંગો છો તો તે તેના પર નિર્ભર કરે છે કે તમે કેટલા પૈસાનું રોકાણ કરો છો. જો તમે વ્યવસાય શરૂ કર્યા પછી નફા વિશે વિચારી રહ્યા છો તો આ વ્યવસાયમાં 1 કિલો કાચા માલની કિંમત રૂપિયા 300 છે અને 1 કિલો કાચા માલમાંથી તમે ઓછા સમયમાં 120 પેકેટ વાઇટ તૈયાર કરી શકો છો અને દરેક પેકેટની કિંમત રૂપિયા 10 થી રૂપિયા 20 સુધીની રાખી શકો છો. મિત્રો, તેથી તમે 1 કિલો કાચા માલમાંથી રૂપિયા 1,200નો સામાન તૈયાર કરી શકો છો, જેનો અર્થ છે કે રૂપિયા 300નો સામાન ખરીદવાથી તમને રૂપિયા 900નો નફો થઈ રહ્યો છે. જો તમે રોજનો 3 થી 4 કિલો માલ તૈયાર કરો છો, તેથી તમે દરરોજ અંદાજે રૂપિયા 5,000ની કિંમતનો સામાન તૈયાર કરી શકો છો. તેથી આ ખૂબ જ નફાકારક વ્યવસાય છે. તો મિત્રો, આવા જ અવનવા વિડીયોને જોવા માટે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો તથા તમારા અન્ય મિત્રોને શેર કરો. આભાર, ધન્યવાદ.